નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા વાર્ષિક 2024 કેલેન્ડરનું વિમોચન કરાયું અને કેલેન્ડર વિમોચન પ્રસંગે સમાજના પ્રમુખ તેમજ મહિલા મંડળ હાજર રહીને કેલેન્ડર વિશે ભરપેટ વખાણ કર્યા. નાયક મરાઠા સમાજ સેવા સંઘ દ્વારા સુરત દ્વારા દિનદર્શિકા કેલેન્ડર 2024 વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ સેક્રેટરી તેમજ મહિલા મંડળ હાજર રહ્યા હતા. અને નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરત દ્વારા છેલ્લા 14 વર્ષોથી નવા વર્ષના કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવે છે અને કેલેન્ડરમાં મરાઠી તેમજ અન્ય લોકોને ઉપયોગી થાય તે રીતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી રજાઓ, બેંક રજાઓ, તિથિ, ચોઘડિયા અને મહારાષ્ટ્રીયન તહેવાર સહિતની અનેક વિગતો સાથેનું માહિતીસભર કેલેન્ડર બહાર પાડવામાં આવે છે. સદર કેલેન્ડરનું વિતરણ મહારાષ્ટ્રના કોંકણ પ્રાંતના અનેક ગામોમાં વિતરણ કરવામાં આવે છે અને વર્ષ 2024ના કેલેન્ડરનું દર વર્ષની પરંપરા મુજબ મરાઠા સમાજના અગ્રણીઓના હાથે વિમોચન કરવામાં આવે છે. આ પ્રસંગે નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોકભાઈ પોતે, સેક્રેટરી ગણેશભાઈ સાવંત, કમિટી મેમ્બર તેમજ મહિલા મંડળ હાજર રહી હતી. બ્યુરો રિપોર્ટ, તન્ના સમાચાર, સુરત. દર વર્ષની જેમ આ વર્ષે પણ નાયક મરાઠા સમાજ સેવા સંઘ તરફથી વર્ષ 2024નું વાર્ષિક કેલેન્ડર પ્રકાશિત કરવામાં આવી રહેલું છે અને તેનું વિતરણ પણ કરવામાં આવેલ છે. આ કેલેન્ડર ફક્ત સુરત શહેર પૂરતું જ સીમિત નથી, તે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, મહેસાણા, નવસારી તેમજ મહારાષ્ટ્રમાં પણ મુંબઈ, થાને, પૂના અને મહાડ જેવા દરેક જિલ્લામાં, દરેક મોટા શહેરોમાં તેને પ્રકાશિત કરવામાં આવી રહેલું છે. આ નાયક મરાઠા કેલેન્ડરનો મહત્ત્વ એ છે કે નાયક મરાઠા સમાજ સેવાની સ્થાપના તેમજ હિન્દુ સમાજની સ્થાપના કરનાર શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જીવનચરિત્રની માહિતી તેમજ 70 ગામોના નામ, તેમના પ્રમુખશ્રીના નામ, ટ્રસ્ટીઓના નામ તેમજ આ વર્ષથી મહિલા મંડળના નામ પણ આમાં ઉમેરવામાં આવેલા છે. તે દરેક માહિતી આ કેલેન્ડરમાં પ્રકાશિત કરવામાં આવી રહેલી છે. આ કેલેન્ડરમાં સમાજને ઉપયોગી સેવાઓ જેવી કે મેરેજ બ્યુરો છે, હોસ્પિટલને લગતી માર્ગદર્શિકાઓ, દરેક માહિતી એમાં સમાવેશ થાય છે. આ કેલેન્ડર બહાર પાડવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે મરાઠી સમાજની જે તિથિઓ છે, ગૌરી ગણપતિ છે, દત્ત જયંતિ છે તેમજ ગુડી પડવા છે, એ બધી માહિતી બીજા કેલેન્ડરોમાં પ્રકાશિત કરવામાં આવતી નથી અને આ કેલેન્ડરમાં એ માહિતી પ્રકાશિત કરવામાં આવે છે. સદરહુ બીજા કેલેન્ડરો જેવા કે મરાઠી સમાજને તો ઉપયોગી થાય તેવી માહિતી છે, પણ બીજા લોકોને પણ ઉપયોગી થાય તેવી માહિતી જેવી કે તિથિઓ છે, ચોઘડિયા છે, સ્થાનિક રજાઓ છે, બેંકની રજાઓ છે, દરેક માહિતી આ કેલેન્ડરમાં પ્રકાશિત કરવામાં આવી રહેલ છે. નાયક મરાઠા સમાજ સેવા સંઘ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 12 થી 15,000 કેલેન્ડરોનું વિમોચન કરવામાં આવી રહેલું છે, વિતરણ કરવામાં આવી રહેલું છે. આજ નાયક મરાઠા સમાજ સેવા સંઘના પ્રમુખ અશોક આત્મારામ પોટે નાયક મરાઠા સમાજ સેવા સંઘ આ 68 થી 70 ગામના પ્રતિનિધિઓ, ગ્રામસ્થ મળીને આ એક નાયક મરાઠા સમાજ સેવા સંઘની સ્થાપના કરવામાં આવી હતી અને આ સ્થાપના કરેલો વર્ષ છે ઓછામાં ઓછા 46 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. અને આજે અહીંયા ઉપસ્થિત મહિલા મંડળ દિનદર્શિકા કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તેમાં બધા મહિલા ગ્રામસ્થથી આવેલા આજે અહીંયા ઉપસ્થિત છે અને આ કેલેન્ડર વિમોચનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તારીખ 8/1/2024. તેવો જ કાલે નાયક મરાઠા સમાજ સેવા સંઘ પ્રતિનિધિનો અને સમસ્ત સમાજ બાંધવનો એક કાલે તારીખ 7/1/2024ના રોજ રવિવારે રાખવામાં આવેલો હતો. એ કાર્યક્રમમાં સંખ્યા ઓછામાં ઓછી આખી વાડી ભરાઈ ગઈ હતી અને આ દિનદર્શિક કેલેન્ડરનું વિમોચન ઓછામાં ઓછા 14 વર્ષથી ચાલે છે અને આ કેલેન્ડરની જે સમાજના પ્રતિનિધિઓ સારી એવી મહેનતો કરે છે, સ્પોન્સરો લાવે છે અને એડ બી આવે છે, સારા સ્પોન્સરો બી, અને સમાજ બી આ કેલેન્ડર વિમોચન માટે, કેલેન્ડર બનાવવા માટે બધાની મહેનત હોય છે. એવા અમારા બધા જ મીડિયાવાળા ઓળખે છે એવા અમારા સેક્રેટરી સાહેબ ગણેશભાઈ પી સાવંત આ કેલેન્ડર માટે ઘણી એવી મહેનત કરે છે અને કોઈ બી વસ્તુ માટે કોઈ અક્ષરમાં
ભૂલચૂક હોય તો નાની નાની વસ્તુ જોઈને એ વસ્તુનો સુધારો વધારો કરી રહ્યા છે. અને આ કેલેન્ડરનો એક હેતુ છે કે આખા મહારાષ્ટ્રીયન સમાજ પાસે આ કેલેન્ડર પહોંચવું જોઈએ એવી આ કમિટી, ટ્રસ્ટીગણ, કારોબારી કમિટી, મહિલા મંડળ હોય, આ બધા પાસે પહોંચે એવી આ આખી કમિટીની નાયક મરાઠા સમાજની અપેક્ષા છે. બધા પાસે આ કેલેન્ડર પહોંચશે અને આ કેલેન્ડરમાં જે આપણે બેનિફિટ મળશે તે આપણે સારા કામ, સારા ઉપયોગ માટે આ પૈસા સમૂહ લગ્નમાં વાપરવાના છે.